જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે ફરી પાછા એક નવા વિડિયો સાથે આજે મળીએ છીએ. ગણિત ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, જેમાં દાખલા નંબર 3 લઈએ, જેની રકમ કીધી છે આપણને કે 14 સેમી બાજુવાળા ચોરસ ABCD માં જો અર્ધવર્તુળો APD, તો અહીંયા નામ આપી દઈએ, આ A B C D અને અહીંયા P બિંદુ આવેલું છે. આ એક અર્ધવર્તુળ છે APD અને બીજું અર્ધવર્તુળ છે BPC આવેલા હોય તો આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. કયો પ્રદેશ શોધવાનો છે? તો અહીંયા આ રંગીન પ્રદેશ આ છે આપણા માટે, કે આ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આ રંગીન પ્રદેશ છે આપણા માટે. એ રીતના નીચેના ભાગમાં પણ આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણે આ રીતે શોધવાનું છે. કેવી રીતે મળશે? સિમ્પલ વસ્તુ છે, જો લોજિક લગાવશો તો આવડી પણ ગયું હશે કે ચોરસના ક્ષેત્રફળમાંથી બે અર્ધવર્તુળના ક્ષેત્રફળ બાદ કરો, રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. કાઈ નથી આમાં, હાવ સાવ સહેલું છે, એકદમ સરળ છે. તો અહીંયા માપ આપેલું છે 14 સેન્ટીમીટર. ઈ શું છે? તો કે બાજુનું માપ છે. આ 14 સેન્ટીમીટર છે. જો બાજુનું માપ 14 સેન્ટીમીટર હોય તો અર્ધવર્તુળનો વ્યાસ પણ 14 સેન્ટીમીટર જ છે. તો એની ત્રિજ્યા કેટલી થાય આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા લઈએ કે આકૃતિમાં ચતુષ્કોણ ABCD ચોરસ છે. AB બરાબર 14 સેન્ટીમીટર છે. અર્ધવર્તુળો નો વ્યાસ થશે 14 સેન્ટીમીટર. તો ત્રિજ્યા થાય R બરાબર 14/2 એટલે કે 7 સેન્ટીમીટર અર્ધવર્તુળની ત્રિજ્યા મળી ગઈ. હવે માત્ર સૂત્ર મૂકવાનું છે કે આકૃતિમાં દર્શાવેલ આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે, તે રંગીન ભાગનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે ચોરસનું ક્ષેત્રફળ માઈનસ 2 અર્ધવર્તુળના ક્ષેત્રફળ થશે. તો અહીંયા લઈએ આપણે રંગીન ભાગ અથવા પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઈનસ 2 કૌંસમાં આવશે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું, AB² બાજુનો વર્ગ ઓછા 2 કૌંસમાં πr²/2. પ્રશ્ન થાય કે અહીંયા અર્ધવર્તુળની જગ્યાએ બે અર્ધવર્તુળની જગ્યાએ એક વર્તુળ લખીએ તો ન ચાલે? ચાલે, પણ લખાય ને. લખાયા પછી ભલે તમે વર્તુળનું સૂત્રવાનું છે કે જો આ બે કેન્સલ થઈ ગયું, કેન્સલ થઈને વર્તુળનું જ સૂત્ર આવી ગયું, પણ લખાય શું? તો કે આકૃતિમાં જે પ્રમાણે આપેલું છે તે પ્રમાણે બે અર્ધવર્તુળના ક્ષેત્રફળ બાદ કર્યા. બરાબર? તો એના બરાબર AB² એટલે 14 નો વર્ગ ઓછા પાઈ ની કિંમત 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 r². 14 નો વર્ગ થશે 196. આ 7 7 ઉડી ગયા, 22 7 થશે 154. 196 ઓછા 154 42 સેન્ટીમીટર સ્ક્વેર એનો આન્સર થાય. તો આમ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ
કેટલું થશે તો કે 42 સેમી સ્ક્વેર છે અથવા ચોરસ સેન્ટીમીટર છે. શેનો દાખલો છે? ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. चलो तो दाखला नंबर 4 લઈએ તો 12.3 દાખલા નંબર 4 કે જેની રકમ છે 12 સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણ OAB ના શિરોબિંદુ O ને કેન્દ્ર તરીકે લઈ અને ત્રિજ્યા 6 સેન્ટીમીટર લઈ વર્તુળાકાર ચાપ દોર્યું છે જે આકૃતિમાં દર્શાવેલ છે અને એમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આકૃતિમાં સમજીએ કે 12 સેમી ત્રિજ્યા આપણે બાજુ માપ ધરાવતું આ OAB સમબાજુ છે. OAB ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. ત્યારબાદ કીધું છે O બિંદુને કેન્દ્ર રાખવાનું, આને કેન્દ્ર રાખ્યું છે. 6 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લીધી અને આ ચાપ દોર્યું. આ ચાપ કેવું છે? લઘુ ચાપ છે કે ગુરુ ચાપ છે? તો કે ગુરુ ચાપ છે. આપણને ખ્યાલ આવી જાય કે આ ગુરુ ચાપ છે. વર્તુળ પૂરેપૂરું નથી. બરાબર? ચાલો ત્યારબાદ આગળ કીધું છે 6 સેમી છે જેની ત્રિજ્યા. હવે આકૃતિમાં દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આકૃતિમાં દર્શાવેલો રંગીન ભાગ કયો છે? તો કે બધો જ. આ બધો જ ભાગ નું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. બધો જ ભાગ મીન્સ વર્તુળ અને સાથે સાથે ત્રિકોણ પણ આવી જવો જોઈએ. તે પ્રમાણે બધો ભાગ કીધો છે આપણને. આ પ્રમાણે કે ત્રિકોણ પણ લઈ લેવાનો છે અને જે વર્તુળનો ભાગ છે તેને પણ આપણે ક્ષેત્રફળ તરીકે લેવાનું છે. તો બધાનું ક્ષેત્રફળ કેમ મેળવવું? આવી એક આકૃતિ છે. હવે આનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવું? ચાલો વિચાર કરો ખાલી ઝડપથી. સરસ છે. બે આકાર તમને દેખાય છે. એક ત્રિકોણ છે અને ત્રિકોણ કેવો છે? તો કે સમબાજુ ત્રિકોણ. સિમ્પલ થઈ ગયું. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે. નેક્સ્ટ આકાર કયો છે દેખાય તમને? તો કે ચાપ દેખાય છે. ચાપ છે કેવું છે? તો કે ગુરુ ચાપ છે. તો તેના સંદર્ભમાં ગુરુ વૃત્તાંશ થાય છે. જો વૃત્તખંડ નથી, વૃત્તાંશ છે. આખું વર્તુળ નથી. કોક કે સર અહીંયા વર્તુળ આખું જોઈન્ટ કરી દો તો ન ચાલે. તો આ ભાગ રિપીટ થાય છે. આ ભાગ રિપીટ થાય તો એ ન ચાલે. ત્રિકોણમાં પણ છે અને વર્તુળમાંય છે. એટલે વૃત્તાંશ જ લેશું આપણે. કયો વૃત્તાંશ? તો કે ગુરુ વૃત્તાંશ. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળ 3/4 ગુણ્યા આવશે બાજુનો વર્ગ. બધું ખબર છે. ચલો ત્યારબાદ વૃત્તાંશનું એટલે કે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર બે તમને કીધા હતા. એમાંથી પહેલું બોલું છું. વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો. તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે, પછી લઘુ વૃત્તાંશ શોધવું પડે, પછી ગુરુ વૃત્તાંશ મળે. ઓકે. બીજું સૂત્ર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. હવે તમે કહેશો કે આ તો લઘુ વૃત્તાંશનું સૂત્ર છે, ગુરુ વૃત્તાંશનું નથી. આ સૂત્ર તમે ગુરુ વૃત્તાંશમાં પણ વાપરી શકો છો, પણ થીટા બરાબર કેટલું લેવું? તો કે આ થીટા આખો લેવાનો, અહીંયાથી અહીંયા સુધીનો. આ થશે આપણા માટે થીટા. તો આ થીટાનું માપ કેટલું થાય? ઈ થીટા છે. કેવી રીતે મળે? સિમ્પલ છે. આ થીટા જોતો હોય તો આ ખૂણો બાદ કરવો પડે. તો તે ખૂણાનું માપ કેટલું છે? તો કે આ ખૂણો 60 અંશનો છે. કેમ ખબર પડે? તો કે આ સમબાજુ ત્રિકોણ છે ને,
કયો ત્રિકોણ છે? તો કે સમબાજુ ત્રિકોણ. અને સમબાજુ ત્રિકોણના બધા ખૂણા 60 અંશના જ હોય. બધા ખૂણા 60 અંશના છે. તો 60 60 60 અંશ 360 માંથી આ 60 બાદ કરો એટલે ગુરુ વૃત્તાંશ માટે થીટા મળી ગયો. જે થીટા જોઈ છે તે. તો તેની આપણે ગણતરીમાં શરૂઆત કરીએ કે આકૃતિમાં ત્રિકોણ OAB કેવો છે? તો કે સમબાજુ ત્રિકોણ છે, જેની બાજુનું માપ કેટલું આપેલું છે? તો કે 12 સેન્ટીમીટર. બાજુનું માપ આપેલું છે આપણને 12 સેન્ટીમીટર. ઓકે, ચલો ત્યારબાદ લઈએ વૃત્તાંશ માટે. તો વૃત્તાંશ માટે શું આવશે? તો કે ગુરુ વૃત્તાંશ માટે ત્રિજ્યા r બરાબર કીધું છે 6 સેન્ટીમીટર અને થીટા બરાબર થશે 360 માઈનસ 60 એટલે કે 300 અંશ થશે થીટા. ગુરુ વૃત્તાંશ માટે ખૂણો મળી ગયો. થીટા કેટલા અંશનો છે? તો અહીંયા આ આકૃતિમાં બધાને જો હવે ખ્યાલ આવી ગયો હોય તો હવે સૂત્ર શું લખવાનું રહેશે આપણે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળમાં ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઉમેરો એટલે મળી જશે આપણને શેનું? તો કે આખે આખા જે રંગીન ભાગ કરેલો છે તેનું ક્ષેત્રફળ મળી જશે. ચલો આગળ લઈએ. તો એમાં સૂત્ર દ્વારા કે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ માઈનસ કે પ્લસ? તો કે પ્લસ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થશે. ત્રિકોણના ક્ષેત્રફળમાં ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઉમેરી દો. ઓકે, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. બાજુ તરીકે લઈએ આપણે AB નો સ્ક્વેર વત્તા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. જો થીટા કીધું મેં તે મુજબ કેટલો આવશે? 180 કરતા મોટો જ છે. આર્યો 300 અંશનો ખૂણો મેળો એ કેટલો કહેવાય? 180 કરતા મોટો ખૂણો તમે લઈ શકો છો ગુરુ વૃત્તાંશ માટે. ચાલે તો એના બરાબર થશે વર્ગમૂળ 3/4 ગુણ્યા 12 નો વર્ગ વત્તા પાઈ ની કિંમત કેટલી કીધી છે આપણને? તો કે 22/7 જ છે. તો 22/7 ગુણ્યા r સ્ક્વેર. r છે 6 ગુણ્યા 6 ગુણ્યા થીટા થશે 300 છેદમાં 360. એક શૂન્ય કેન્સલ થઈ ગયું. 6 36 એક કેન્સલ. હવે કઈ છે? બે છે. તો અહીંયા સાદુરૂપ દઈએ કે વર્ગમૂળ 3/4 ગુણ્યા 12 ગુણ્યા 12 અને વત્તા 22 તેરી 66 છેદમાં 7 4 તેરી 12 12 તેરી 36 વર્ગમૂળ 3 વત્તા 660 છેદમાં 7 આટલા સેમી સ્ક્વેર એનો આન્સર થાય કે આ જે રંગીન ભાગ છે તેનું ક્ષેત્રફળ આટલું છે 36 વર્ગમૂળ 3 વત્તા 660 છેદમાં 7. હવે આગળ જો દાખલો ગણવો હોય તમારે તો વર્ગમૂળ 3 ની કિંમત આપેલી હોવી જોઈએ, પણ અહીંયા નથી આપેલી. ઓલમોસ્ટ 1.73 ની આસપાસ હોય.
1.7 પણ હોઈ શકે. અગાઉના દાખલામાં તમે જોયું કે વર્ગમૂળ 3 ની કિંમત આપી હતી 1.7, તો 1.7 લઈને ગણવાનું, અહીંયા ભાગાકાર કરવાનો તો, અને પછી બંનેનો શું થાય, સરવાળો થાય. એટલે આ વસ્તુ તમારે છેલ્લે ધ્યાનમાં રાખવાની. તો આમ રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું મળે છે, તો કે 36 વર્ગમૂળ 3 વત્તા 660/7 સેમી સ્ક્વેર છે. આ થશે આપણા માટે આન્સર. એકમ ખાસ લખવા, એકમ નહીં લખો તો નહીં ચાલે. એકમ તો ફરજિયાત છે, એકમ ફરજિયાત છે. એકમ નહીં લખો તો માર્ક વયાઈ જાય. બરાબર? ચલો દાખલો ખ્યાલ આવી ગયો બધાને? અને એક સ્ક્રીનશોટ પાડી લો ચાલો બધા. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આ દાખલામાં ધ્યાન રાખવા જેવી બાબતો તમને ખબર પડી ગઈ છે બધાને. સમબાજુ ત્રિકોણ છે, આની જગ્યાએ કાટકોણ ત્રિકોણને લઈને પણ થઈ શકે છે, પણ એમાં માપ આપેલા હોવા જોઈએ, અથવા કાટખૂણો જ્યાં હોય તેને કેન્દ્ર તરીકે લઈને પણ વૃત્તાંશ દોરી શકાય છે. એટલે આ 90 નો ખૂણો પણ થઈ શકે ને પછી આ જ આકૃતિ આવી શકે છે. એટલે આમાં વિવિધતા આવી શકે, આમાં ભિન્નતા થઈ શકે છે. તમારે શું લેવું, આને કન્સેપ્ટ તરીકે લેવાય. આપણે આ કન્સેપ્ટ તરીકે આવડી જાય પછી એમાં કઈ પ્રશ્ન નથી કે જ્યાં ખૂણો આપેલો છે તેના સંદર્ભમાં વૃત્તાંશનો ખૂણો કેટલો બને છે તે તમને ખ્યાલ આવવો જોઈએ. જો તે વસ્તુ તમને સમજાઈ જશે તો અઘરું કઈ નથી આમાં, એકદમ સહેલું છે. હા, અઘરું શું છે કેવું, સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર આ અઘરા છે. નવાઈ લાગે ને? આજ અઘરા છે. ભૂલ આમાં જ પડે છે, કારણ કે 100% બધું સાચું લખો છો, અહીંયાથી ભૂલ કરવાનું શરૂ કર્યું એટલે પૂરું થઈ ગયું, ક્યાંય ન આવડે કઈ. એટલે ઈ જ વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. બરાબર? ચલો નવા વિડિયો સાથે ફરી પાછા મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.